સ્ટુડન્ટ માયસેલ્ફ પટેલ ધ્રુવી અને આજે આપણે જોઈશું રિપ્રોડક્ટિવ સિસ્ટમ. બરાબર, રિપ્રોડક્ટિવ સિસ્ટમ શું હોય તો એમાં આગળ ડિટેલ્સમાં જોઈશું સ્ત્રીના પ્રજનન અંગો. બરાબર, ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના ઓર્ગન્સ જોઈશું. પહેલા આવશે યોનિ માર્ગ એટલે એને વજાઇના કહેવામાં આવે છે, ગર્ભાશય જેને યુટ્રસ કહેવામાં આવે છે, ગર્ભનલિકા જેને ફેલોપિયન ટ્યુબ કહેવામાં આવે છે, અને અંડાશય જેને ઓવરીસ કહેવામાં આવે છે. હવે આગળ આપણે જોઈશું વજાઇના. વજાઇના શું હોય છે તો વજાઇના એ યોનિ માર્ગની બહારનો ભાગ છે. તે પોલાણ જેવો ભાગ હોય છે. યોનિ માર્ગ વજાઇનામાં સ્રાવ પ્રવાહી ઝર્યા કરે છે. એટલે કે યોનિ માર્ગ એટલે કે વજાઇનામાંથી ચીકણું પ્રવાહી ઝર્યા કરે છે. યોનિ માર્ગ વજાઇનામાં પ્રવાહી એસિડ અથવા આલ્કલાઇન હોય છે, તેથી બહારનો ચેપ અંદર જઈ શકતો નથી. પછી આપણે જોઈશું યુટ્રસ. યુટ્રસનો આકાર નાસપતિ જેવો હોય છે, ઉપરથી ચપટો અને ગોળ હોય છે. યુટ્રસના મુખ્ય બે ભાગો હોય છે, ફંડસ અને બોડી. ગર્ભાશયની દિવાલ સ્નાયુની બનેલી હોય છે અને તેની લંબાઈ 3 ઇંચ જેટલી હોય છે, પહોળાઈ 2 ઇંચ જેટલી હોય છે અને જાડાઈ 1 ઇંચ જેટલી હોય છે. અંદર કોથળી જેવી કેવિટી આવેલી હોય છે અને તેનો નીચેનો ભાગ સાંકડો હોય છે અને તેની લંબાઈ 1.5 ઇંચ જેટલી હોય છે, જેને સર્વિક્સ કહેવામાં આવે છે. એટલે વજાઈના પછીનો બીજા ભાગને આપણે શું કહીશું? સર્વિક્સ કહીશું. બરાબર, અને તેનું મુખ યોનિ માર્ગમાં ખુલે છે. હવે આગળ આપણે જોઈશું યુટ્રસના 3 પડ પડે છે, પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. બરાબર, જ્યારે વચ્ચેના પોચા ભાગને સેલ્યુલર ટિશ્યુ કહેવામાં આવે છે. જ્યારે માસિક આવે ત્યારે એન્ડોમેટ્રિયમના ઝીણા ઝીણા કટકા થઈ બહાર નીકળી જાય છે અને તેના પડમાં ફેરફાર જોવા મળે છે. યુટ્રસના કાર્ય શું હોય છે તે આપણે જોઈશું. તો ગર્ભાશયમાંથી શુક્રાણુઓને એટલે કે જે મેલ કોષ હશે, બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સ્પર્મ્સ. બરાબર, તો એને શું કરશે? ગર્ભાશયમાંથી શુક્રાણુઓને ગર્ભનલિકામાં પહોંચાડવાનું કાર્ય કરે છે. ગર્ભનલિકામાં ફલિત થયેલા ઓવમ જ્યારે ગર્ભાશયમાં આવે ત્યારે ગર્ભના વિકાસ દરમિયાન ગર્ભનું પોષણ કરવાનું કાર્ય ગર્ભાશય કરે છે અને ઓવમ ફલિત ના થાય તો માસિક ચક્રમાં એ ભાગ લે છે. બરાબર, એટલે યુટ્રસ એક મેઇન ઓર્ગન તરીકે પાર્ટ કરે છે. એ ફર્ટિલાઇઝેશનનું કામ કરે છે, ઇમ્પ્લાન્ટેશનનું કામ કરે છે અને ગર્ભ પકવા માટે એક એન્વાયરમેન્ટ ઉત્પન્ન કરે છે કે જ્યાં આગળ ગર્ભ રહી જાય. બરાબર, ફર્ટિલાઇઝેશન થાય એવું એન્વાયરમેન્ટ કોણ પ્રોડ્યુસ કરે છે? તો યુટ્રસ પ્રોવાઈડ કરે છે. ગર્ભમાં રહેલા બાળકમાં સંપૂર્ણ વિકાસમાં અને વિકસિત કાળ પૂરો થાય ત્યાં સંકોચન ક્રિયા કરીને બાળકના પ્રસવ કાર્યમાં સાથ આપે છે. હવે આગળ આપણે જોઈશું ફેલોપિયન ટ્યુબ, જેને ગર્ભનલિકા કહેવામાં આવે છે. યુટ્રસના ઉપરના ભાગમાં આવેલી હોય છે ફેલોપિયન ટ્યુબ અને આ નળીની પહોળાઈ 1.16 ઇંચ અને લંબાઈ 4 ઇંચ જેટલી હોય છે. ટ્યુબના છેડે બે બાજુ સૂરજમુખી ફૂલની પાંખડીઓ જેવો આકાર હોય છે અને તે ભાગ અંડકોષની આગળ અંડ લઈને ગર્ભનલિકામાં જાય છે. સ્ત્રીના બીજ અંડાશયને ગર્ભાશયમાં લઈ જનારી નલિકાને ગર્ભનલિકા અથવા બીજવાહિની તરીકે ઓળખવામાં આવે છે. અને આ ગર્ભનલિકા એકદમ કેવી હોય છે? પોલી હોય છે. અને એ શું કરે છે કે ફેલોપિયન ટ્યુબ એ ઓવરી સાથે જોડાય છે અને જે ગર્ભ હશે ને એને લઈ જશે યુટ્રસમાં. શેના માટે? તો ફર્ટિલાઇઝેશન માટે. હવે આગળ આપણે જોઈશું ડાબી ગર્ભનલિકામાં ગર્ભાશયમાંથી આગળ વધી ડાબા અંડાશયને મળે છે અને એ જ રીતે જમણી ગર્ભનલિકા જમણા અંડાશયને મળે છે. ગર્ભનલિકાની લંબાઈ 4 ઇંચ હોય છે અને એની પહોળાઈ વ્યાસ 1/16 ઇંચ જેટલો હોય છે. ફેલોપિયન ટ્યુબના કાર્યો આગળ જોઈશું. તો અંડાશયમાં પરિપક્વ થયેલા ઓવમ બહાર આવે છે ત્યારે ગર્ભનલિકાનો પંજા આકારનો ભાગ એ ઓવમને પકડી લે છે અને ગર્ભનલિકામાં ગર્ભાશય તરફ આગળ ધકેલે છે. એને જો બીજ ગર્ભાશયમાં રહે જાય તો ફાટી જવાના સંભાવના વધી જાય છે. બરાબર, જેને આપણે એક્ટોપિક પ્રેગ્નન્સી કહીએ છીએ, કે જે ફેલોપિયન ટ્યુબમાં જે પ્રેગ્નન્સી કન્સીવ થાય યુટ્રસ સિવાય કોઈ પણ ભાગ, જેમ કે ફેલોપિયન ટ્યુબ છે, સર્વિક્સ છે, બરાબર, વજાઇના, એ બધા ભાગમાં જો પ્રેગ્નન્સી કન્સીવ થાય તો એ બધા ભાગને આપણે શું કહીશું? એક્ટોપિક પ્રેગ્નન્સી કહીશું. બરાબર, જે પ્રેગ્નન્સી લાંબી ચાલે નહીં. બરાબર, અને ગર્ભાશયમાં નુકસાન થવાના ચાન્સીસ વધી જાય. ગર્ભનલિકા બીજના ફલનીકરણમાં મદદ કરે છે. ફલિત થયેલા ઈંડાને ગર્ભનલિકા ગર્ભાશયમાં આગળ આવે છે. આગળ આપણે જોઈશું ઓવરીઝ. ઓવરીઝની રચના શું છે? તો ઓવરી સ્ત્રી પ્રજનન અંગમાં મુખ્ય ગણવામાં આવે છે. તે ગર્ભાશયની બંને બાજુએ પેલ્વિસમાં આવેલું ઓર્ગન છે.
તેનો આકાર લીલી બદામ જેવો હોય છે અને તેની લંબાઈ 1.5 ઇંચ અને પહોળાઈ 0.5 ઇંચ જેટલી હોય છે. તેનો ઘેરાવો 5 ઇંચ જેટલો હોય છે. અંડાશયનું વજન 1/8 અંશ અને 1/2 અંશ જેટલું હોય છે અને તે કેવા રંગની હોય છે? તો સફેદ રંગની હોય છે, બરાબર. અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો અંતઃસ્રાવ સ્ત્રી બીજ તૈયાર થાય છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બધા અંદર ભળી જાય છે અને શું કરે છે? ઓવમ પ્રોડ્યુસ કરે છે. એ એટલે ફિમેલ પ્રજનન, મતલબ જેમ મેલમાં સ્પર્મ હોય એવી રીતે ફિમેલમાં શું ઉત્પન્ન થાય? એગનો મતલબ થાય ઓવમ, બરાબર, કે જે ફર્ટિલાઇઝેશન માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જોઈશું એલએમપી. એલએમપી નું ફૂલ ફોર્મ થાય છે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ ડેટ, બરાબર, કે જે જનરલી પ્રેગ્નેન્ટ વુમન હોય ને એની લાસ્ટ પીરિયડ ડેટને આપણે શું કહેવામાં આવે છે? એલએમપી, મતલબ લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ ડેટ. લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ ડેટ એટલે છેલ્લી માસિકની તારીખ, બરાબર, કે છેલ્લે ક્યારે માસિક આવી તેની તારીખ, બરાબર. હવે આપણે જોઈશું આગળ ડ્યુ ડેટ. બાળકનો જન્મ ક્યારે થાય છે તે નક્કી કરવાની રીત, બરાબર. તો ડ્યુ ડેટ ગણવા માટે એલએમપી થી 9 મહિના ગણી અને 7 દિવસ એમાં ઉમેરવા. એટલે એલએમપી પ્લસ 7 મંથ પ્લસ એલએમપી પ્લસ 7 દિવસ પ્લસ 9 મહિના, બરાબર. એટલે એલએમપી, દાખલા તરીકે કોઈ પણ પેશન્ટની એલએમપી કેટલી આવી છે? 17/1/2001, બરાબર. એટલે કોઈની છેલ્લી માસિક તારીખ આ હોય તો આપણે એમાં શું કરીશું? 7 દિવસ ઉમેરીશું. એટલે 17 + 7 એટલે કેટલા થશે? 24 અને 9 મહિના ઉમેરવાના, બરાબર. આપણે તો 9 મહિના ઉમેરે તો 1 + 9 મહિના એટલે 10 મહિના થઈ ગયા, બરાબર. તો બેબીને આવવાની તારીખ કઈ હશે? સુવાવડની તારીખ 24/10/2001, બરાબર. એવી જ રીતે લાસ્ટ એલએમપી 4/3/2001 હોય તેમાં 7 દિવસ પ્લસ કરીએ તો 11 થાય. 9 મહિના પ્લસ કરીએ તો 11/12/2004. ઓકે. એવી જ રીતે 6/11/2005 છે, બરાબર. તેમાં 7 દિવસ ઉમેરે તો 6 ને 7 13 થઈ જાય અને એમાં 9 મહિના ઉમેરે તો 8, બરાબર. એટલે 13/8/2005. હવે આગળ આપણે જોઈશું જન્મથી 7 દિવસના બાળકને ન્યૂબોર્ન બેબી કહેવાય છે. જ્યારે 28 દિવસે બાળક પહોંચે, બરાબર, તો એને નિયોનેટલ કહેવામાં આવે છે. અને 28 દિવસથી 1 વર્ષના બેબીને આપણે શું કહીશું? ઇન્ફાન્ટ કહીશું. જ્યારે બીજા વર્ષથી 6થા વર્ષનું બાળકને આપણે પ્રીસ્કૂલર કહેવામાં આવે છે. હવે આગળ આપણે જોઈશું એન્ટીનેટલ પીરિયડ. એન્ટીનેટલ પીરિયડમાં આપણે આગળ જોઈશું કે એન્ટીનેટલ કેર, સગર્ભતા માતાને એન્ટીનેટલ કેર કઈ રીતે આપવામાં આવે? તો ANC, એન્ટીનેટલ કેર. ANC ને શું કહેવામાં આવે છે? એન્ટીનેટલ કેર. એન્ટીનેટલ કેર એટલે સગર્ભ માતાને સંભાળ કઈ રીતે લેવામાં આવે છે તે. માતા જ્યારથી સગર્ભ રહે ત્યારથી ડિલિવરી થાય ત્યાં સુધીની પ્રક્રિયાને આપણે શું કહીશું? એન્ટીનેટલ મધર તરીકે ઓળખવામાં આવે છે. તો 9 મહિના 7 દિવસ એટલે 280 દિવસ એટલે 36 અઠવાડિયા સુધી માતા શું રહે છે? એન્ટીનેટલ પીરિયડ રહે છે, બરાબર, માતાને. હવે આગળ આપણે જોઈશું એન્ટીનેટલ પીરિયડ દરમિયાન ગર્ભાશયમાં કયા ફેરફાર જોવા મળે છે. તો ગર્ભ અવસ્થાને કારણે પેટ મોટું લાગે છે. પછી બાળકને પોષણ અને રક્ષણ મળે છે ડ્યુરિંગ એન્ટીનેટલ પીરિયડ. પછી આગળ જઈશું યુટ્રસનું વજન નોર્મલ કરતા 10 થી 11 કિલો જેટલું વધી જાય છે. એટલે નોર્મલી જે નોન પ્રેગ્નેન્ટ વુમન હશે ને એનું યુટ્રસનું વેટ કેટલું હશે? 60 ગ્રામ હશે. એનાથી વધીને એનું વજન કેટલું થઈ જશે? 1 કિલો થઈ જશે યુટ્રસનું વજન. પણ અંદર બેબી આવશે તો ધીમે 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 યુટ્રસનું વજન કેટલું થશે? વધવા માંડશે, કેમ કે બેબીનું વેટ પણ અંદર હશે. આમાંથી મોટા ભાગનું વજન ગર્ભના પ્લેઝન્ટા અને તેનું પ્રવાહીનું હોય છે. બાળક માટે યુટ્રસમાં કુદરતી રીતે જગ્યા હોય જ છે. પહેલા 3 મહિનામાં ગર્ભાશય ઉપર હાથ રાખીને જોઈએ તો પેટ ઉપરથી બાળક જણાતું નથી. 16 અઠવાડિયા પછી બાળક ફરતું લાગે છે, મતલબ કે એને ક્વિકનિંગ કહેવામાં આવે છે. 20 અઠવાડિયા પછી ગર્ભાશયની લંબાઈ નાભી ઉપર એટલે યુટ્રસ ઉપર થઈ જાય છે. તો એની હાઈટ કેવી થઈ જશે? 22 સેન્ટીમીટર જેટલી હાઈટ થઈ જશે. 30 અઠવાડિયામાં ગર્ભાશયની લંબાઈ 2 સેન્ટીમીટર વધી જાય છે એટલે કે 24 સેન્ટીમીટર થઈ જાય છે. અને 36 અઠવાડિયા થાય તો બાળક પેલ્વિસના નીચેના ભાગમાં આવી જાય છે, જેને આપણે શું કહીશું? લાઇટનિંગ કહીશું. આગળ આપણે જોઈશું એન્ટીનેટલ ક્લિનિક. એન્ટીનેટલ ક્લિનિક એટલે કે પેશન્ટને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. એન્ટીનેટલ ક્લિનિકમાં બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવે છે. હાઇટ અને વેટનું મશીન ખાસ કરીને હોવું જોઈએ એન્ટીનેટલ ક્લિનિકમાં. પછી યુરિન ટેસ્ટના સાધનો જેમ કે આલ્બ્યુમિન શુગર કરવા માટે પેશન્ટ માટે એક્સ્ટ્રા સાધનો હોવા જરૂરી છે. બ્લડ ટેસ્ટ માટેના સાધનો હોવા જોઈએ. રજિસ્ટરના સાધનો, જનરલ એક્ઝામિનેશનના સાધનો પણ જરૂરી છે હોવા.
પછી આગળ આવશે મધર એન્ટીનેટલ હોય તો 1 થી 3 માસ સુધી દર મહિને બોલાવવામાં આવે છે. 4 થી 6 માસે પેશન્ટને દર મહિને બોલાવવામાં આવે છે. 6 થી 8 માસે દર મહિને 15 દિવસે પેશન્ટને બોલાવવામાં આવે છે. અને 9 માસ પછી ડિલિવરી થાય ત્યાં સુધી દર મહિને પેશન્ટને બોલાવવામાં આવે છે. સગર્ભ માતાની તપાસ કઈ રીતે કરવામાં આવે છે? તો 2 વજાઈના એટલે કે પર વજાઈના કહેવામાં આવે છે, બરાબર, જેને પીવી કહીએ છીએ આપણે. તો યોની માર્ગ દ્વારા તપાસ કરવામાં આવે તો તેને પર વજાઇનલ કહેવામાં આવે છે, બરાબર. જ્યારે ડોક્ટર ગ્લોવ્સ પહેરી અને અંદર વજાઈનાની અંદર હાથ નાખીને ચેક કરે બેબીની કન્ડિશન, તો એને આપણે પીવી મતલબ પર વજાઈના કહીએ છીએ. પર રેક્ટમ મતલબ એને પીઆર કહેવામાં આવે છે. તો ગુદા દ્વારા તપાસ કરવામાં આવે તો તેને પર રેક્ટમ કહેવામાં આવે છે. એબડોમિનલ ગર્થ, એબડોમિનલ ગર્થ એટલે કે આપણે જે હાઈટ ચેક કરીએ ને કે કેટલું એબડોમિનલ ઇન્ક્રીઝ થયું, બરાબર. જેટલા જેટલા જેસ્ટેશનલ વીક વધે એમ કેટલું કેટલું એબડોમિનલ ઇન્ક્રીઝ થયું એની હાઈટ પ્રમાણે, તો આપણે એબડોમિનલ ગર્થ એવી રીતે ચેક કરી શકીએ, બરાબર. તો આગળ આપણે જોઈશું પેટના ઘેરાવાને એબડોમિનલ ગર્થ કહેવામાં આવે છે. પછી આગળ આપણે જોઈશું એફએચ. એફ મતલબ કે ફંડલ અને એચ મતલબ કે હાઈટ, એટલે ફંટલની હાઈટ આપણે કઈ રીતે જોઈ શકાય તો ફંડલ હાઈટ એફએચ કહેવામાં આવે છે. અને એફએચ એસ એટલે કે ફીટલ હાર્ટ સાઉન્ડ, બરાબર, એટલે કે બાળકના ધબકારાને આપણે ચેક કરવા હોય તો એની ટર્મિનોલોજી છે FSH, બરાબર, કે FHS, બરાબર, એને ફીટલ હાર્ટ સાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે જોઈશું ફીટોસ્કોપ. ફીટોસ્કોપ શું છે? તો ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારાઓ સાંભળીએ છીએ તો તે સાધનને આપણે શું કહીશું? ફીટોસ્કોપ કહેવામાં આવે છે. એટલે ફીટસના ધબકારા સાંભળવા માટે ફીટોસ્કોપ જરૂરી છે. ફીટોસ્કોપી એક પ્રક્રિયા છે જેમાં ગર્ભ અને પ્લેઝન્ટાને જોવા માટે સગર્ભા સ્ત્રી ગર્ભાશયમાં એક નાનું સાધન લેપ્રોસ્કોપ દાખલ કરવામાં આવે છે. ફીટોસ્કોપી લેઝર સર્જરી ઉપચારની શ્રેષ્ઠ પદ્ધતિ છે. એન્ટીનેટલ કેર અને ANC. એન્ટીનેટલ કેરના 3 ભાગ છે. પહેલામાં આવશે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કે જે 1 થી 3 મહિનાનું હોય છે. સેકન્ડ ટ્રાઇમેસ્ટર જે 4 થી 6 મહિનાનું હોય છે. અને થર્ડ ટ્રાઇમેસ્ટર કે જે 7 થી 9 મહિનાનું હોય છે. આગળ આપણે જોઈશું ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર શું છે. તો પહેલા 3 મહિનામાં શું શું ચેન્જીસ જોવા મળે છે? તો સગર્ભ માતા જ્યારે બતાવવામાં આવે ત્યારે તેને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કહેવાય. પહેલી વખત જ્યારે બતાવવામાં આવે પ્રેગ્નન્સીની ખબર પડે ત્યારે તેને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કહેવામાં આવે છે. ત્યારે શું કરવું જોઈએ? તો આપણે હિસ્ટ્રી લેવામાં આવે છે પેશન્ટની, અને સગર્ભ છે તો એ જો એ પ્રેગ્નન્ટ હોય તો અત્યારે કેટલા મહિના થયા છે તે ચેક કરવાનું. અત્યારે કોઈ પણ તકલીફ છે માતાને એ પૂછવાનું. પહેલા જો કોઈ બાળક હોય તો તે બાળકની વિગતો લેવાની. કેટલા બાળકો પહેલા છે એ બધું પૂછવાનું. છોકરા છે કે છોકરીઓ છે એ પણ પૂછવાનું. કસુવાવડ થઈ છે મતલબ કે કોઈ પણ અબોર્શન થઈ ગયું છે કે બચ્ચું રહ્યું હોય પેટમાં અને અબોર્શન થઈ ગયું, મિસકેરેજ થઈ ગયું, એ બધું પૂછવાનું. નોર્મલ ડિલિવરી થઈ હતી પહેલા કે સિઝેરિયન થઈ હતી એ પૂછવાનું. બાળકનો જન્મ પછી તરત બાળક રડ્યું હતું કે નતું રડ્યું એ પૂછવાનું માતાને. અને માતાની પેરા અને ગ્રેવિડા પૂછવાનું, બરાબર. પારા મતલબ કે પ્રીટર્મ બેબી, બરાબર. કેટલી વાર બેબી મતલબ ડિલિવર 37 વીક ઓફ ધ જેસ્ટેશન એ નોર્મલ ટર્મ કહેવાય. 37 વીક પહેલા જન્મી જાય તો એને પ્રીટર્મ કહેવામાં આવે. અને ગ્રેવિડા, ગ્રેવિડા મતલબ કે નંબર ઓફ ટાઈમ શી પ્રેગ્નેન્ટ, બરાબર, કે કેટલી વખત તેણે ગર્ભ ધારણ કર્યું છે તેની સંખ્યા, બરાબર. તો એના 3 બેબી પહેલા હોય ને અત્યારે ચોથું બેબી હોય તો આપણે શું લખવાનું? ગ્રેવિડામાં 4 લખવાનું, કેમ કે અત્યારે ચોથી પ્રેગ્નન્સી એને કન્સીવ કરી છે એવી રીતે. આગળ આપણે જોઈશું એક્ઝામિનેશન ઓફ મધર. માતાની ઊંચાઈ માપવામાં આવે છે, વજન લેવામાં આવે છે, આલ્બ્યુમિન શુગર યુરિન ટેસ્ટ કરાવવામાં આવે છે, માતાનું હિમોગ્લોબિન ચેક કરવામાં આવે છે. સ્ત્રીનું હિમોગ્લોબિન જનરલી કેટલું હોય છે? 12.5% અને પુરુષનું હિમોગ્લોબિન 14.5% હોવું જરૂરી છે. પાલ્પેશન કરવામાં આવે છે, પેટ ઉપરની તપાસ કરવામાં આવે છે, તેને એબડોમિનલ ગર્થ ચેક કરવામાં આવે છે એ ટાઈમે. સગર્ભ માતાનું વજન ઓછામાં ઓછું 10 થી 12 કિલો હોવું જરૂરી છે, બરાબર. એટલું મતલબ કે એટલું વધારે હોવું જરૂરી છે. કેમ કે એ જો કુપોષણ હશે તો એ ગર્ભ ધારણ નહીં કરી શકે, બરાબર. બહુ બધા કોમ્પ્લિકેશનો ઊભા થઈ શકશે. પેશન્ટનું માથાથી પગ સુધીનું એક્ઝામિનેશન મતલબ હેડ ટુ ટો એક્ઝામિનેશન કરવામાં આવે છે. પેશન્ટનું હાઇટ વેટનો ચાર્ટ બનાવવામાં આવે છે. પર વજાઇનલ ટ્રેમાં આપણે કેટલું વસ્તુ લેવી જોઈએ એ પહેલા તો જોઈશું. તો ટ્રે 1 લેવામાં આવે છે, રબર ગ્લોવ્સ 1 લેવામાં આવે છે, સ્વોબ હોલ્ડર એ 1 લેવામાં આવે છે, વજાઇનલ સીમ સ્પેક્યુલમ 1 લેવામાં આવે છે,
ઇન્ટરમીડિયટ વજાઇનલ વોલ રિટ્રેક્ટર 1 લેવામાં આવે છે, વલ્સેલમ 1 લેવામાં આવે છે, ઇન્ટ્રા યુટરાઇન સાઉન્ડ 1 લેવામાં આવે છે અને બાઉલ 2 લેવામાં આવે છે. પેશન્ટને સલાહ કઈ કઈ આપવાની? શારીરિક સ્વચ્છતા જાળવવામાં આવે છે. સેક્સ એજ્યુકેશન માટેનું એને એજ્યુકેશન આપવામાં આવે છે કે ડ્યુરિંગ ટાઈમ ઓફ પ્રેગ્નન્સી યુ કેન નોટ ડુ ઇન્ટરકોર્સ, બરાબર, કે પ્રેગ્નન્સીના ટાઈમમાં તમારે ઇન્ટરકોર્સ નહીં કરવાનો, બરાબર, જાળવવાનું. યુટીઆઈ ઇન્ફેક્શન મતલબ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થાય તો ડોક્ટર પાસે આવવું, ડોક્ટરની સલાહ લેવી. સગર્ભતા દરમિયાન જાતીય સંબંધ બનાવવો નહીં. ખોરાકની સારો ખોરાક લેવાની સલાહ આપવાની. લો તત્વો પૂરતા પ્રમાણમાં હોય તો તેવો ખોરાક જેવા કે લીલોતરી શાકભાજી, જે વસ્તુ કાપીને તે કાળી પડી જાય તો તે લો તત્વો વધારે હોય, જેમ કે રીંગણ, બટાકા, સફરજન, જામફળ, ગોળ, ચણા અને ખજૂર. આ બધામાં વધારે આયર્ન હોય, બરાબર, તો જેનાથી પેશન્ટમાં લોહી વધારે બને, તો આવા ખોરાક ખાવો જોઈએ પેશન્ટે. સગર્ભતાને જુલાબ આપવો નહીં, મતલબ એનીમા આપવું નહીં, લેક્ઝેટિવ એનીમા નહીં આપવાનું પેશન્ટને. કેમ કે એનાથી શું થઈ જાય, એબડોમિન ઉપર બહુ પ્રેશર આવી જાય, બરાબર. રેસાવાળા ખોરાકથી કબજિયાત ન થાય. આ ટાઈમમાં કોઈ પણ ગોળી કે દવા આપવી નહીં. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ પણ ગોળી કે કોઈ પણ દવા લેવી નહીં. ધનુની રસી મુકાવવામાં આવે છે પેશન્ટને. આગળ આપણે જોઈશું પ્રાઇમી પેરા કોને કહેવામાં આવે છે, કે જે પ્રથમવાર માતા બની હોય ને, પ્રથમ વાર પ્રેગ્નન્સી કન્સીવ કરી હોય ને, આપણે પ્રાઇમી પેરા કહેવામાં આવે છે. મલ્ટીપેરા મતલબ કે જેને 1 થી વધારે સુવાવડ થઈ ગઈ હોય ને, એને મલ્ટીપેરા કહેવામાં આવે છે. નલીપેરા મતલબ ભર જુવાનીમાં છાતીમાં ફેરફાર થાય છે અને માસિક આવે ત્યારે તેને નલીપેરા કહેવામાં આવે છે. જ્યારે ક્વિકનિંગ મતલબ કે પહેલી વાર બેબીની મુવમેન્ટ માતાને ફીલ થાય છે, બરાબર. બેબી ફરતું હોય ગર્ભમાં એવો માતાને શું થાય છે, ફીલ થાય છે. એકાર ટાઈમ ડ્યુરિંગ થાય છે તો 18 થી 20 અઠવાડિયામાં માતાને એવું ફીલ થાય છે અને ક્વિકનિંગ કહેવામાં આવે છે. ગર્ભધારણના ચિહ્નો કયા કયા છે? તો માસિક બંધ થઈ જાય છે, મોર્નિંગ સિકનેસ થાય તો ગર્ભાશયમાં ગર્ભ છે, ગર્ભાશયનું મુખ પોચું અને નરમ બને છે, વારે ઘડીએ પેશાબ થાય છે, પેટમાં બાળકનું હલનચલન થાય છે, હેગાર્ડ ચિહ્નો જોવા મળે છે, સર્વિક્સનો કલર બદલાઈ જાય છે અને લાલમાંથી ભૂરાશ પડતા કલરનો થઈ જાય છે. ગર્ભાશય એટલે કે ફંડલ હાઇટ વધી જાય છે, બરાબર, અને ગર્ભાશય વધારે મોટું જોવા મળે છે નોર્મલ કરતા. મોર્નિંગ સિકનેસ કોને કહેવામાં આવે છે? સવારે ઉઠતા જ ઉલટી આવે તો તેને મોર્નિંગ સિકનેસ કહે છે. અને પ્રથમ સુવાવડ હોય તો તે 50% અનુભવી શકાય છે. સ્ત્રીને 2 મહિના થયા હોય તો તેને બેચેની લાગે છે, બપોર પછી ઘણાને ઉલટી બંધ થઈ જાય છે, કેટલાકને આખો દિવસ પણ ઉબકા આયા કરે છે અને ઉલટી નથી થતી પણ ઉબકા જ ખાલી આવે છે. આવી સ્થિતિમાં 14 અઠવાડિયા પછી બંધ થઈ જાય છે. કસરત અને આરામ. સવારે ઉઠતા જ ઉલટી આવે તો મોર્નિંગ સિકનેસ કહેવામાં આવે છે. પ્રથમ સુવાવડ હોય તો 50% અનુભવી શકાય છે. સ્ત્રીને 2 મહિના થયા હોય તો તેને બેચેની લાગે છે, બપોર પછી ઘણાને ઉલટી બંધ થઈ જાય છે, કેટલાકને આખો દિવસ થાય છે અને ઘણાને ઉબકા આવે છે પરંતુ ઉલટી થતી નથી અને આ કેવું 14 અઠવાડિયામાં બંધ થઈ જાય છે. કસરતના ફાયદાઓ કયા કયા હોય છે? તો દરેક સગર્ભ માતાને બપોરે 2 કલાક અને રાત્રે ઓછામાં ઓછા 8 કલાક ઊંઘ ખાસ લેવી જોઈએ અને શારીરિક શ્રમના સમય વાળા વચ્ચે થોડા સમય આરામ કરી લેવો જોઈએ, બરાબર, અને તેણે ભારે કામ કરવું ના જોઈએ. તેણીએ કુટુંબની મહિલા અને અન્ય સભ્યોને આ બાબતનું સૂચન આપવું જરૂરી છે, જેથી કુટુંબીય જવાબદારીઓ વહેંચાઈ જાય, બરાબર, જલ્દી એના પર બર્ડન ના આવે બધા કામનું, અને સગર્ભતાને જે આરામ જોઈએ તે મળી રહે. સગર્ભતા દરમિયાન તેને હળવી કસરતો કરવામાં આવે છે. થેન્ક યુ સ્ટુડન્ટ. આગળનું પોર્શન આપણે આગળના વિડીયોમાં જોઈશું.